એકદમ નવા પ્રકારના આ ઇન્સ્ટન્ટ ઢોકળા એકવાર જો તમે બનાવશો ને તો ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બધું ભૂલી જશો. એટલા ટેસ્ટી અને એકદમ રૂ જેવા પોચા આ ઢોકળા બને છે. અને ખાસ કરીને બાળકોને એ ખૂબ જ પસંદ આવશે કારણ કે આ ઢોકળા એકદમ ચીઝી અને બટરવાળા છે. તો ફ્રેન્ડ્સ, સૌને વિનંતી છે કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે તો આપણે એને રવામાંથી બનાવીશું. જેના માટે મેં 1 કપ ઝીણો રવો લીધો છે. સોજી હોય તો એને મિક્સરમાં થોડો દળી નાખવાનો. હવે 1 કપ રવાની સામે અડધો કપ દહીં લીધું છે. દહીં એકદમ ફ્રેશ અને થોડું ખાટું હોય એવું લેવાનું. વધારે પડતું ખાટું દહીં નથી લેવાનું. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરીશું. 1 કપ પાણી લીધું છે અને એમાંથી થોડું થોડું પાણી ઉમેરીશું જેથી પાણી વધારે ન થઈ જાય. તો અત્યારે એમાં મેં અડધો કપ પાણી ઉમેર્યું છે. બીજા પાણીની જરૂર પડે તો પાછળથી ઉમેરીશું. અને હવે આ બેટરને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી બેટર થોડું ઘટ્ટ થશે કારણ કે રવો છે તો એ થોડો ફૂલશે. તો 2 થી 3 ચમચી જેટલું પાણી એમાં ફરીથી ઉમેરીશું. આ બેટરને વધારે ઢીલું નથી કરવાનું. ઇડલીનું બેટર જે પ્રકારનું હોય બસ એવું જ રાખવાનું છે. હવે પાણી ઉમેર્યા પછી એને એક જ ડિરેક્શનમાં 1 થી 2 મિનિટ સુધી આ રીતે ફેણવાનું છે. આ રીતે કરવાથી એમાં એર ક્રિએટ થશે, બેટર થોડું ફૂલશે, જેના કારણે ઢોકળા પણ એકદમ સરસ ખીલેલા અને એકદમ ફ્લફી બનશે. આટલું થાય એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. હાફ ટીસ્પૂન ઉમેરી છે આદુ અને મરચાંની પેસ્ટ. અને હવે એમાં એક ખાસ વસ્તુ ઉમેરીશું અને એ છે લસણ. જી હા ફ્રેન્ડ્સ, આ છે ઝીણું ચોપ કરેલું લસણ, જેનાથી આ ઢોકળા એકદમ ટેસ્ટી અને ગાર્લિક બ્રેડ જેવા બને છે. તો મેં અહીં 2 ટીસ્પૂન જેટલું લસણ ઉમેર્યું છે. તમે તમારી રુચિ પ્રમાણે એને વધતું ઓછું કરી શકો છો. અને હવે એમાં ઉમેરીશું 2 ટીસ્પૂન તેલ. ફ્રેન્ડ્સ, અહીં શક્ય હોય તો તમારે શીંગ તેલનો ઉપયોગ કરવાનો. તેલ ઉમેરવાથી ઢોકળા જરાય ગળે ડૂચો નથી વળતા અને શીંગ તેલથી તો એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે આ બધી વસ્તુઓને ફરી એ જ દિશામાં મિક્સ કરી લેવાનું. અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ પ્રકારની રાખવાની. હવે મેં અહીં એક કઢાઈ લઈ લીધી છે જેમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. તમે ઢોકળાનું કુકર પણ લઈ શકો છો. એક સ્ટેન્ડ રાખી દઈશું જેના ઉપર ઢોકળાની પ્લેટને મૂકીશું. ઢોકળાને સ્ટીમ કરવા માટે આ પ્રકારની મેં એક ટ્રે લીધી છે. સ્ટીલની, એલ્યુમિનિયમની કોઈ પણ ટ્રે તમે લઈ શકો. જેને તેલથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લઈશું. ગ્રીસ કરવા માટે પણ હું શીંગ તેલનો જ ઉપયોગ કરું છું જેથી ઢોકળા વધારે ટેસ્ટી બને. અને હવે ઢોકળાના બેટરમાં 1 પેકેટ ઈનો ઉમેરીશું. સ્પૂનથી માપીએ તો 1 ટીસ્પૂન ઈનો ઉમેરવાનો. ઈનોના બદલે તમે સોડા પણ ઉમેરી શકો, પણ ઈનોથી વધારે સારું રિઝલ્ટ મળે છે માટે મેં એ ઉમેર્યો છે. બેકિંગ સોડા ઉમેરવો હોય તો હાફ ટીસ્પૂન ઉમેરવાનો. એને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ફરી પાછું એને એક જ ડિરેક્શનમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. ઈનો ઉમેર્યા પછી અડધી મિનિટ સુધી એને એકદમ સરસ રીતે ફેંટી લેવાનું જેથી ઈનો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય, પણ એના કરતાં વધારે સમય નહીં આપવાનો, નહીં તો ઈનોના બબલ્સ ઓછા થઈ જશે. અને હવે એને ગ્રીસ કરેલી ટ્રેમાં પાથરી દઈશું. ઉપર મરચું, મરી, તલ કંઈ છાંટવાનું નથી કારણ કે આપણે ઢોકળાની ઉપર વઘાર કરવાના છીએ. હવે ઢોકળાની ટ્રેને અંદર મૂકી હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે બોઇલ કરીશું. સાઈડમાં જે હોલ છે એને પણ ભીના ટીશ્યુથી કવર કરી દીધો છે જેથી એમાંથી પણ હવા બહાર નહીં નીકળે. અને 15 મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. અંદર ચપ્પુ નાખીને ચેક કરીએ તો એ પણ સાફ આવે છે. હવે અત્યારે એને કઢાઈમાં જ રહેવા દઈશું. અને અહીં મેં લીધી છે ચીઝ, જેને આપણે ઢોકળાની ઉપર ખમણી લઈશું. આ મેં પ્રોસેસ ચીઝ લીધી છે, પણ તમે પ્રોસેસ અને મોઝરેલા 2 મિક્સ કરીને પણ લઈ શકો. ગરમ ગરમ ઢોકળાની ઉપર ચીઝ છીણીને ઉમેરીશું એટલે ચીઝ સરસ પીગળી જશે અને ઢોકળાની ઉપર ચીઝનું એકદમ સરસ લેયર થઈ જશે. ઢોકળા સાથે ચીઝનો આઈડિયા એકદમ યુનિક છે,
પણ બંનેનું કોમ્બિનેશન એકદમ જોરદાર છે. અને હજી તો એમાં બટર પણ આવવાનું છે, જેનાથી તો એનો સ્વાદ ઓર વધી જાય છે. ચીઝ બરાબર સ્પ્રેડ થઈ જાય પછી ગેસ ઓન કરી માત્ર 1 મિનિટ માટે એને થવા દઈશું. ત્યાં સુધીમાં એના ઉપરનો વઘાર તૈયાર કરી લઈએ. જેના માટે એક પેનમાં હાફ ટીસ્પૂન જેટલું તેલ લીધું છે અને એમાં 2 ક્યુબ બટરના ઉમેરીશું. પહેલાં તેલ એટલા માટે ઉમેર્યું કે બટર બળી ન જાય. હવે બટરને ધીમા તાપે મેલ્ટ થવા દઈશું. ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન ચોપ કરેલું લસણ જે બચ્યું હતું ને એ ઉમેરીશું. લસણને માત્ર કૂક કરવાનું છે, બળવા નથી દેવાનું. ત્યાર પછી ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ પણ બાળકોના ફેવરાઇટ હોય છે. અને ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર. ટૂંકમાં ગાર્લિક બ્રેડ માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે એ બધી અંદર ઉમેરવાની. બધી વસ્તુઓને થોડી મિક્સ કરી ગેસ બંધ કરી દેવાનો. આ તરફ ઢોકળા ઉપરનું ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. તો હવે એને કઢાઈમાંથી બહાર લઈ લઈશું અને જે બટરવાળો વઘાર આપણે તૈયાર કર્યો છે એને થોડો થોડો કરીને એના ઉપર રેડી દઈશું. જોઈને જ દેખાય છે ને એકદમ મોંમાં પાણી આવે એવું. બાળકો શું, મોટાને પણ આ નાસ્તો તો ખૂબ જ પસંદ આવશે. અને ગેરંટી, બાળકો તો એકવાર ખાશે ને તો તમારી પાસે રોજ બનાવડાવશે. અને બનાવવામાં વધારે મહેનત પણ નથી અને હેલ્ધી પણ છે, તો તમે એને વારંવાર બનાવો તો એ વાંધો નથી. હવે 10 થી 15 મિનિટ પછી ઢોકળા થોડા ઠંડા થાય ત્યાર પછી એને કટ કરીશું. મેં એને પિઝાના શેપમાં જ કટ કર્યા છે, જેથી બાળકોને વધારે ગમે. કટ કરું છું એના પરથી જ તમને ખ્યાલ આવતો હશે કે એ કેટલા સ્પોન્જી બન્યા છે. અને સ્વાદનું તો કહેવું જ શું, કંઈક વધારે પડતા જ ટેસ્ટી. અને કેટલા જાળીદાર છે એ તો તમે જોઈ જ શકો છો. એકદમ સ્પોન્જી અને રૂ જેવા પોચા. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા સર્કલમાં ચોક્કસ શેર કરજો. અને તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ પણ જણાવજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.